કચ્છ ડિસ્ટ્રિક્ટ એક્સ સર્વિસ એસોસિએશન દ્વારા કચ્છના માજી સૈનિકોના પરિવાર માટે કલ્યાણકારી પ્રવૃત્તિ કરવામાં આવે છે। મારું નામ ભરતભાઈ સુથાર છે। હું કચ્છ ડિસ્ટ્રિક્ટ એક્સ સર્વિસમેન એસોસિએશનનો જનરલ સેક્રેટરી છું અને હાલ અત્યારે અમે જે એસોસિએશનની અંદર સેવા આપી રહ્યા છીએ કે અમારા જેટલા પણ કચ્છ જિલ્લાના માજી સૈનિકો છે અને સ્વર્ગસ્થ માજી સૈનિકો છે, એમના જે ધર્મપત્નીઓ, એમના પરિવારો છે, એમના કલ્યાણકારી માટે જે અમે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ। આજે અમારા માટે એક ખુશીની વાત છે, બહુ ખુશીના સમાચાર છે કે અમારી સાથે ઇન્ડિયન નેવીના સ્વર્ગસ્થ સૈનિકના ધર્મપત્ની આપણા મીરાબેન ભટ્ટ જે છે, એમનું છેલ્લા 19 વર્ષથી પેન્શન બંધ હતું। એ એક દુઃખદ ઘટના છે, પણ આજે ખુશીના સમાચાર એ છે કે ઘણા બધી ઉતાર ચઢાવ પછી, ઘણા બધા કચેરીઓની અંદર કચેરીમાં કાર્યવાહી કરવા પછી કે આજે અમારા મીરાબેન ભટ્ટને, અમારા જે સ્વર્ગસ્થ માજી સૈનિકના ધર્મપત્ની જેવો છે કે એમને આજે અમે લોકો પેન્શન ચાલુ કરાવી શક્યા છીએ। આજે ઘણી બધી સરકારની પણ આમાં ત્રુટિઓ હોય છે, સરકારી કચેરીઓની પણ ત્રુટિ હોય છે। જેણે જવાબદારી લેવાની હોય છે એ લોકોએ ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારીથી હાથ ખંખેરી લીધા હોય, જેના લીધે આ પેન્શન આટલું બધું મોડું થતું નહીં તો 19 વર્ષ સુધી કોઈ સૈનિકના ધર્મપત્ની પોતાના પેન્શન માટે, પોતાની રોજીરોટી માટે વાટ જોતા હોય, એ બધા માટે એક દુઃખદ ઘટના છે। એક સૈનિક છે એ દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરવા માટે તૈયાર હોય છે અને કરતા જ હોય છે, અને જ્યારે એમનું સ્વર્ગવાસ થાય છે અને એના પછી જે એમનું પારિવારિક પેન્શન છે, ફેમિલીને જે મળવાપાત્ર પેન્શન છે, એ પેન્શનને પ્રાપ્ત કરવા માટે કરીને જો એમના પરિવારને ઘણું બધું દુઃખ સહન કરવું પડતું હોય, ઘણા બધા કચેરીના ધક્કા ખાવા પડતા હોય, તો આની અંદર ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારી જવાબદાર છે કે સરકારી કચેરી જવાબદાર છે। છેલ્લે અમારી પાસે આવતા હોય છે। હું કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનનો જનરલ સેક્રેટરી છું અને આપણા મીરાબેન જે ભટ્ટ છે, એમણે અમારા પ્રમુખ શ્રી દિલાવરસિંહ બી જાડેજા સાહેબને વાત કરેલી કે સાહેબ મારું પેન્શન 19 વર્ષથી બંધ છે। દિલાવરસિંહ જાડેજા સાહેબે મારી પાસે રજૂઆત કરી અને મેં કીધું કે સાહેબ આપણે બેનનું પેન્શન ચાલુ કરાવી આપશું। છેલ્લા 1.5-2 વર્ષથી આ પ્રક્રિયા ચાલુ થતાં અમને આમાં ખૂબ સફળતા મળી છે। મીરાબેનનું છેલ્લા 19 વર્ષનું એરિયસ તેમજ એમનું મહિનાનું પેન્શન આમનું ચાલુ થઈ ગયું છે, એ અમારા બધા માટે ખુશીની વાત છે। અને ખાસ કરીને આપણા મીડિયાના માધ્યમથી હું તમામ કચ્છ જિલ્લાના માજી સૈનિકો તેમજ સ્વર્ગસ્થ માજી સૈનિકોના ધર્મપત્નીઓને કહેવા માગું છું કે આપની આસપાસ રહેતા કોઈ પણ માજી સૈનિકો હોય અથવા એમના સ્વર્ગસ્થ માજી સૈનિકના પરિવારો હોય, ધર્મપત્ની હોય, તો એમને જેને પણ પેન્શન ઓછું આવતું હોય અથવા પેન્શન ન પણ મળતું હોય તેઓ લોકોએ જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીનો સંપર્ક કરે અથવા કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનના પ્રમુખ શ્રી દિલાવરસિંહ જાડેજા સાહેબ તેમજ ભરતભાઈ સુથાર જનરલ સેક્રેટરીનો સંપર્ક કરે, જેથી કરીને એમનું બંધ પડેલું પેન્શન, એમને ઓછું મળતું પેન્શન અમે લોકો 100% ગેરંટી સાથે અપાવી દેશું। ગમે તેટલી મહેનત પડશે, ગમે તે કચેરી જવું પડશે, તેના માટે કદાચ અમારે ઇલાહાબાદ જવું પડે કે અમારે ગાંધીનગર જવું પડશે કે જે તે વખતના જે સૈનિકોનું જ્યાં રેકોર્ડ હશે ત્યાં જવું પડશે, લેટર કોરસ્પોન્ડન્સ કરવા પડશે, એ અમે લોકો કરશું। પણ એ નેમ સાથે કહું છું, એ ગેરંટી સાથે કહું છું કે કોઈ પણ કચ્છ જિલ્લાની અંદર માજી સૈનિક વિધવાના પેન્શન બંધ હશે, ઓછું આવતું હશે, એ ચાલુ કરાવવાની કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનની અમારી પૂરેપૂરી ખાતરી છે અને જવાબદારી પણ રહેશે। જય હિન્દ, જય ભારત। મારું નામ છે મીરા અનિલ ભટ્ટ, એક્સ મેન વિડોઝ છું હું, અને મારા મિસ્ટર આઈએનએસમાં નેવીમાં હતા, આઈએનએસ વિક્રાંતમાં હતા અને 2005માં એમનું ડેથ થઈ ગયું છે। 19 વર્ષથી મને પેન્શન નહોતું આવતું ને હું એકચ્યુઅલી સ્પેશિયલ પેન્શનમાં છું। મારા 10 વર્ષવાળાને સ્પેશિયલ પેન્શન હોય છે, એટલે હું સ્પેશિયલ પેન્શનમાં છું અને 19 વર્ષથી મારે પેન્શન નહોતું। હું અહીંયા જિલ્લા અધિકારીમાં આવી હતી અને મેં વાત કરી, પછી મેં બોમ્બેથી બધા ફોર્મ મંગાવ્યા, બધા ફોર્મ ભરેલા, એ ફોર્મ મેં અહીંયા ઓફિસમાં આપીને એ લોકોને કીધું કે આ રજિસ્ટર રેડી કરવાનું છે, તો એ લોકો કહે ભલે અમે કરી દઈશું। મને બોમ્બેથી ફોન આવે કે મેડમ તમારો કે મને હજી લેટર નથી મળ્યા, શું કરવાનું છે, લેટર નથી મળ્યા। અહીંયા હું જિલ્લા ઓફિસે આવી તો એ લોકોએ કીધું કે અમે લેટર નાખી દીધો છે, તો મેં તો નાખી દીધો છે તો બોમ્બેમાં મળ્યો નથી, તો હવે શું કરવાનું। પછી મેં ભરતભાઈનો સંપર્ક કર્યો,
ભરતભાઈએ મને સીડી બતાવી અને ભરતભાઈ એટલી મહેનત કરીને મારા માટે થઈને કે ભાઈ ચલો મીરાબેન તમારું પેન્શન બંધ થઈ ગયું છે તો હું આવું છું આગળ અને ચાલુ કરી. ભરતભાઈ બધા ફરીથી પાછા લેટર બધા અમે લોકો પાછા લેટર કર્યા, ફોર્મ ભર્યા, બધા એ ફોર્મ ભરીને મારો સન અને ભરતભાઈ 2 જણા થઈ અને રજિસ્ટર રેડી ખુદ પોતાના હાથે રજિસ્ટર રેડી કર્યું અને આજની તારીખમાં મને હવે પેન્શન ચાલુ થઈ ગયું છે. મહિને મને 16,000 પેન્શન આવે છે. એટલે મારા માટે એ બહુ સારું છે અને જે વસ્તુ મારા માટે થઈ છે એ જ વસ્તુ હું જેટલા જ વિડોઝ છે એ બધીને કહું છું કે તમારા જે કાંઈ પણ પ્રોબ્લેમ હોય, આઈ થિંક છે કે તમારું પેન્શન છે કે તમારું હોસ્પિટલનું કાંઈ હોય છે કે MHનું કાંઈ પણ હોય કે કાંઈ પણ તમારા જે પ્રોબ્લેમ છે એ તમે અમને રજૂઆત કરો. અમને નહીં તો ભરતભાઈને રજૂઆત કરો તો જે મારું કામ થયું એ જ કામ તમારું પણ થશે એમ. પણ થોડી તમારે મહેનત કરવી પડશે કે ઘર બેઠા કોઈ દેવા નહીં આવે. એટલે તમારે પણ મહેનત કરવી પડશે. તમે આવો, આગળ આવો, અમે તમારી પાછળ છીએ, તમારી સાથે છીએ. એટલે હું બધા જેટલી વિડોઝ છે એ બધાને હું કહેવા માગું છું કે તમારી અને હું દિલાવરભાઈ, અમારા પ્રમુખ શ્રી દિલાવરભાઈનો આભાર માનું છું અને ભરતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકોએ મારું આટલું કામ કર્યું છે. એના બદલ હું ધન્યવાદ કહું છું અને બધી બહેનોને હજી પણ કહું છું, જેટલી વિડોઝ છે બધીને કહું છું કે તમારા કાંઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ તમારું જે કાંઈ હોય એ તમે આવો, અમને જાણ કરો. તમે જાણ કરશો તો કામ થશે, બાકી ઘર બેઠા કાંઈ નહીં થાય. એટલે તમે આગળ આવો તો અમારી પાછળ અમે બધા બેઠા છીએ અને અમે તમે કામ કરશો. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.